નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી છોટાઉદેપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત। રેતી ભરેલી હાઈવા ટ્રક જે રસ્તાની બાજુમાં ઊભી હોય મોટરસાઇકલ સવાર યુવાન ટ્રકમાં ઘૂસી ગયો અને યુવાન મેહુલ રાઠવાનું મોત નીપજ્યું હતું। બોડેલી છોટાઉદેપુર હાઈવે પર જબુ ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં રોડ પાસે ઊભેલી હાઈવા ટ્રકમાં મોટરસાઇકલ ચાલક જાંબુ મુડિયારીનો યુવાન મેહુલ રમેશ રાઠવા મોતને ભેટ્યો છે। સદર ઘટના સંદર્ભે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે મૃતક યુવાનના પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિવારજનોમાં ભારે આક્રંદ અને ઘેરો શોક જોવા મળ્યો હતો। 24 કલાક પહેલા બોડેલી મોડાસર પાસે એક અકસ્માત બન્યો, જેમાં એક યુવાન મોતને ભેટ્યો હતો, જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જે સમાચારની શાહી હજુ સુકાઈ નથી। ત્યારે બીજો બનાવ બનતા સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે આ રેતીની હાઈવા ટ્રકો કેટલાનો ભોગ લેશે। ઉલ્લેખનીય છે કે સદર ઘટનામાં આ ટ્રક રોડની સાઈડમાં ઊભી રહી હતી, જેમાં યુવાન મોટરસાઇકલ લઈને ઘૂસી ગયો, પરંતુ વાહન પાર્ક કરવાના પણ નિયમો છે, જેનું પાલન કરવામાં આવતું નથી। આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવતા વાહન ચાલકોને, ખાસ કરીને બાઇક ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે, પરંતુ કાયદાનું ભાન ભૂલી આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવે છે અને મુખ્ય હાઈવે પર વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। હજુ કેટલાના ભોગ લેવાશે, ત્યારે તંત્ર જાગશે તેવા ઘણા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે।